નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। અંજારમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ। અંજારની પવિત્ર ધરા પર પરમ કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની કૃપા અને ભગવતી ગૌમાતાની અનુકંપાથી ભવ્ય ધાર્મિક આયોજન યોજાયું છે। અંજાર સ્થિત શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમના સમસ્ત સેવકો અને ભક્તો દ્વારા તારીખ 20 માર્ચથી 26 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહામહોત્સવ તથા શ્રી સુરભી મહામંત્ર અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત કથામાં જાણીતા ગૌભક્ત પૂજ્ય શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિત પોતાની અમૃતમય વાણી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવશે। આ પ્રસંગે જગતગુરુ શ્રી કબીર રવિભાણ દ્વારાચાર્ય શ્રી શાંતિદાસજી મહારાજ તથા મહંત શ્રી ભરતદાદા એટલે કે હાજલદાદા અખાડા ભારાપર સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવશે। શાસ્ત્રી શ્રી અશ્વિનભાઈ વ્યાસ માંડવી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે। દેશના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંતો મહંતો દાતાશ્રીઓ આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આ ધાર્મિક પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ભાજપના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે। મુખ્ય યજમાન તરીકે કાનજીભાઈ રામજીભાઈ જગાણી પરિવાર તથા સહયોગી દાતાશ્રીઓ તરીકે નારણભાઈ વાલાભાઈ વરચંદ પરિવાર અને બાબુભાઈ હુંબલ પરિવાર દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે। આ મહોત્સવની શરૂઆત આદિપુર અંજાર રોડ પર આવેલ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે ગૌમાતાના વિધિવત પૂજનથી કરવામાં આવી હતી। પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી, સંતો મહંતો, યજમાનો અને કામધેનુ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ઉપસ્થિત મહેમાનો દ્વારા સૌપ્રથમ ગૌપૂજન કરવામાં આવ્યું હતું। કામધેનુ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અત્રે ઉપસ્થિત મહેમાનોનું આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કામધેનુ સેવા ટ્રસ્ટ કટદા ગૌશાળા મધ્યેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજના ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। કામધેનુ ગૌશાળાથી શરૂ થયેલી પોથીયાત્રા વાજતે ગાજતે અંજાર રોડ પરથી પસાર થઈ શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ કથામંડપ ખાતે સમાપ્ત થઈ હતી। આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।